ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्झायाणम् ॐ नमो दुःसवसाहुनम् एषो पञ्च नमोकारो सौवपावपणाशनो मङ्गलाणौ च सौवेशं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अङ्गूठेऽमृतवसेलभृतणाभण्डार श्रीगुरुगौतम शमरिये वाञ्छितफलदातार अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनं शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः अनंतुपकारी चरम तीर्थंकर शासनपति प्रभु महावीर स्वामीના ચરણોમાં વંદના કરીએ प्रकट प्रभावी पुरुषादानीय श्री चिंतामणि पार्श्व प्रभुના ચરણોમાં વંદના કરીએ પૂજ્ય આચાર્ય ભગવંતો ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધુ ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરી સર્વ સાધર્મિક ભાઈઓ બહેનો સૌને સાદર સાદર પ્રણામ બધાય સુખ સાતામાં હશો બધાય સાતામાં છો ને આપણે સ્વાધ્યાય કરીએ પહેલા એક મિનિટ પરમાત્મા હરિહંતના ગુણની અંદર જોડાઈશું તો જેમને આ પદ આવડતું હોય ચોક્કસ સાથે ગુણગુણાવજો અને પછી આપણે સ્વાધ્યાયમાં જોડાઈએ અરિહંતના ધ્યાને અરિહંત બની જશો અરિહંતના ધ્યાને અરિહંત બની જશો जिननी भक्ति करता करता जीन बनी जशो जिननी भक्ति करता करता जीन बनी जशो वीर प्रभु ना ध्याने महावीर बनी जशो जिननी वाणी सुनता साचा जैन बनी जसो जिननी वाणी सुनता साचा जैन बनी जशो आ संसारे भमता भमता चाहे प्राणी सुख ने સુખની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુઃખને વીર પ્રભુ પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો પ્રભુના ચરણે રહેતા સાચા સુખી બની જશો जिननी भक्ति करता करता जीन बनी जसो स्वार्थनी आ दुनिया केवी सुख में भाग पड़ावे कोईक दुख में दूर थाये तो कोईक बधूरी बावे प्रभुना पंथे वहता साचा सुखी बनी जशो जिननी भक्ति करता करता जीन बनी जशो जिननी भक्ति करता करता जीन बनी जशो परम कृपाळु तुझने पामी बीज शारे जाऊं
ભ્રમર બને ઈયળની પેરે, એક જ તુજને ધ્યાવું. પ્રભુના ચરણે રહેતા સાચા, સુખી બની જશો. પ્રભુના ચરણે રહેતા સાચા, વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. જીનની ભક્તિ કરતા કરતા જીન બની જશો. બરોબર, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. પુણ્યશાળીઓ, આપણે સમિકેતના 67 ગોલની સજ્જાઈનો સ્વાધ્યાય આનંદસભર કરી રહ્યા છીએ, જેમાં ખૂબ જ નાના નાના વિષયોની અંદર આપણને જણાવે છે. જેમાં 9મો અધિકાર 6 પ્રકારની જૈનાની વાત ચાલી રહી છે. 6 પ્રકારની જૈના કઈ કઈ? વંદન, નમન, વંદન, વંદન, નમન, નમન, દાન, દાન, અનુપ્રદાન, અનુપ્રદાન, આલાપ, આલાપ અને સંલાપ. સંલાપ. બરાબર ને? વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સંલાપ. આ મિથ્યાત્વીઓમાં વર્જવાનો છે. જે મિથ્યાત્વ સ્થાનો છે ત્યાં પહેલું જે પહેલી જે જૈના કઈ કીધી? પહેલી જૈના વંદન, વંદન, વંદન અને નમનમાં શું ફરક? પેલામાં વંદનમાં બે હાથ જોડીને વંદન કરવું ને ઓલામાં મસ્તક નમાવાનું. નમન કરીએ ને ત્યારે બે હાથ જોડીએ, નમન કરીએ, બરાબર? બે હાથ જોડીએ એટલે ઓલા મસ્ત માથું પર નમાવીને લેશું, ત્યાં તો વધારે ભક્તિ, ત્યાં વધારે ભક્તિ. જેમ ઓકે, ચાલો, કેવી રીતે આનું એક્ઝામ્પલ કેવી રીતે કહીશું? આપણે જ્યારે ધ્વજા જોઈએ તો આપણે મસ્તક સોરી ધ્વજાની પણ ચાલો, કદાચ આપણે સામાન્યથી કોઈ વ્યક્તિ મળતા હોય, બરાબર ને, તો એને ઉપકારી હોય તો એને જય જિનેન્દ્ર, નમસ્તે, પ્રણામ વગેરે કહીએ, બરાબર ને? સંસારિક હોય ત્યારે. પરંતુ ગુરુ ભગવંત હોય તો, સાધુ સાધીજી ભગવંત હોય તો મસ્તક નમી જાય, મસ્તક સહજ ભાવ, બરાબર ને? તો કે ત્યાં ભાવ વૃદ્ધિ છે, ત્યાં ભાવનો વધારો છે. અહોભાવ, બહુમાન ભાવ ત્યાં વધારે છે. બે હાથ જોડી મસ્તક પણ સહજ રીતે નમી જાય. કારણ શું? તો કે ત્યાં વિશેષ પૂજ્ય ભાવ છે. અને કદાચ જિનાલય દેખાતા આપણે હાથ જોડીને નમો જીનાલય કહીએ, બરાબર ને? પણ જેવા જિનાલયમાં પ્રવેશતા પરમાત્મા દેખાય તે વખતે કેવો ભાવ આવે? તો કે ત્યાં ચોક્કસ, ત્યાં શું? તો કે નીચે આખા નમીને આપણે શું જે પગથિયું છે ત્યાં સ્પર્શ કરીને એક પરમાત્માના ચરણોને નમન કરું છું, એવા ભાવથી આપણે કરીએ છીએ. બરાબર છે? જેમ જિનાલય આમ શું કહેવાય, બારેથી જિનાલય દેખાય, આપણે નમો જીના બે હાથ જોડી મસ્તક નમન કરવું જોઈએ, કરીએ, બરાબર? પણ જેવા પરમાત્મા દેખાય તે વખતે જે ભાવ છે, તો એવી રીતે નમન અને વંદનમાં પણ ફરક છે. ઓકે, પછી દાન, દાન અને અનુપ્રદાન. દાન અને અનુપ્રદાન એટલે શું? એનો ડિફરન્ટ કેવી રીતે, એનો ફરક કેવી રીતે કરીશું? દાન અનુપ્રદાન બોલજો. હેલો, મારો અવાજ આવે છે બધાને? હેલો, છો ને? ઓકે, હા, યસ. દાન, દાન એટલે તો કે કઈ માંગણી કરી, આપી, બરાબર ને? માંગણી કરી, જરૂરત છે ત્યાં, અને તે વખતે કદાચ કહ્યું અને આપ્યું, તો એ દાન થયું, બરાબર? દાન કે કહ્યું, અથવા શું કહેવાય કે ચાલો ને ત્યાં પણ કરીએ, આ પણ સારું કાર્ય કરે છે ને, તો ત્યાં દાન કર્યું, તો એ દાન થયું. તો મિથ્યાત્મક છે. હવે ત્યાં તો કે મિથ્યાત્વની વૃદ્ધિ થાય છે, બરાબર?
આપણે જે ધન વાપરીએ છીએ સુકૃત્ય ચાલો એ લોકો સારું કરતા હોય બરાબર, મિથ્યાત્વને પોષવાનું કાર્ય કરીએ છીએ આપણે ત્યાં. મિથ્યાત્વ પોસાય છે એટલે ત્યાં દાન વર્જ્ય છે. અને અનુપ્રદાન એટલે વારંવાર દેવું, ઘડીએ ઘડીએ ઘડી ઘડી દેવું. વારંવાર ભક્તિભાવથી દેવું. ઓ, આ તો કેટલું સરસ કાર્ય કરે છે ને, વારંવાર ભક્તિભાવથી એ કરવામાં આવે તો અનુપ્રદાન કીધું. દાન કદાચ જરૂર છે, આવશ્યકતા છે ને તમે કદાચ જવાનું થયું ને આપ્યું, બરાબર, આમ કરવાનું નથી કેમ કે મિથ્યાત્વ વૃદ્ધિનું કારણ બને ત્યાં પણ. અને અનુપ્રદાનમાં શું થાય છે તો કે પછી ધીમે ધીમે આપણામાં પણ એ મિથ્યાત્વ આવતું જાય. કેમ તો કે એના પ્રત્યેનો અહોભાવ. આપણે ઓલું આવે છે ને અતિચારમાં એક વાત આવે છે ખબર છે, મિથ્યાત્વી તત્વની પૂજા પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી. શેમાં આવે છે આ? અતિચારમાં. મિથ્યાત્વી પૂજા પ્રભાવના અતિચાર. દેખી પ્રશંસા કીધી પછી પ્રીતિ માંડી. પ્રીતિ માંડી એટલે શું? તો કે પછી વારંવાર આવે. હવે એ બસ એ જ વસ્તુ અહીંયા કીધી. હા? અતિચારમાં જે માફી માંગીએ છીએ તો એ જ વાત અહીંયા પણ કીધી કે 6 પ્રકાર દાન અને અનુપ્રદાન. શું કીધું? આપણે છે ને ઉતારણા કીધા કરાવ્યા. એ ઉતારણા કીધા કરાવ્યા એટલે નવોદક યાગ ભોગ ઉતારના કીધા કરાવ્યા, પિંપલે પાણી ઘાલ્યા ઘલાવ્યા, નદીએ નદીએ સમુદ્રે સૂર્ય પુણ્ય હેતુ સ્નાન કીધા કરાવ્યા. કીધા એટલે પોતે કરીને, કરાવ્યા એટલે તો કે જે કરાવ્યા મતલબ તો કે એ જે અનુષ્ઠાન એ લોકો જે આયોજન કરતા હોય તો એમાં દાન કરવું, એમાં સહયોગ કરીએ તો એ મિથ્યાત્વનું કારણ બને છે. જેને અહીંયા પ્રીતિ માંડી કહીને અનુપ્રદાન, જે જે અનુપ્રદાન એ દોષ છે, એ મિથ્યાત્વમાં કરવાનો નથી. પરંતુ જે સમ્યક્ત્વનું કારણ છે તો વારંવાર કરો. સમ્યક્ત્વનું જે છે એમાં વારંવાર ચોક્કસ કરો. ઓકે, સરસ. પછી આગળ વધીએ આપણે. ઓકે, દાન અનુપ્રદાન અને પછી આલાપ, આલાપ એટલે આલાપ, આલાપ. આલાપ અને વગર સલ્લાપ. બોલાવે બોલવું, વગર બોલાવે બોલવું, વગર બોલાવીએ બોલવું, જવું, આવું તેવું, બરાબર. તો એ આલાપ છે. સંલાપ એટલે વારંવાર બોલવું, વગર બોલાવે વારંવાર વારંવાર બોલે. બોલાવે, યસ, વારંવાર બોલાવે. વગર બોલાવીએ વારંવાર જવું તે સંલાપ કીધું, બરાબર ને? તો એ 6 પ્રકારની જૈના જે મિથ્યાત્વમાં ત્યાગવાની છે. હવે આપણે એમાં આ 6 પ્રકારની જૈનામાં આપણે એક કથા આપણે સાંભળી રહ્યા છે. કોની? સંગ્રામશીલ, સંગ્રામશૂર રાજકુમારની, બરાબર ને? સંગ્રામશૂર રાજકુમાર, જેમાં આપણે જેમાં અત્યંત હિંસાવાળો અને હિંસાનો જેને શિકાર છે, હા, બરાબર છે, શિકારનો હિંસાવાળો છે, શિકારનું વ્યસન છે. એટલે શિકાર ખેલવો મતલબ તો કે નિર્દોષ જીવોની નિર્મમ હત્યા કરવી, કંઈ પણ કારણ વગર બસ મોજ શોખ માટે શિકાર કરવો, આવું વ્યસન. અને મતલબ જે હિંસા જેટલી હિંસા તીવ્ર એટલા જ આત્માના પરિણામ નિષ્ઠુર થાય, નિર્દય થાય. અને નિષ્ઠુર અને નિર્દય, હા, નિર્દય અને જે પછી જેને પરિણતિ પરિણતિ એટલે છે આત્માના જે પરિણામ છે, આત્માના જે ભાવો છે, તો એ એટલે નિષ્ઠુર થતી જાય. જેટલે નિષ્ઠુર કે ક્રૂર ભાવ હોય તો એ દુર્ગતિ તરફ લઈ જાય છે. ફરીથી, નિષ્ઠુર અને ક્રૂરતા એ ક્યાં તો કે દુર્ગતિમાં ધકેલી દે છે. એટલે જીવદયાનું પાલન એટલે જ કરવાનું છે. જો જીવદયા ન હોય, કેમ આપણે શું કહેવાય કે ધર્મનું કઈ મૂળ હોય તો એ કોણ છે? દયા. दया धर्म का मूल है क्या पान फुकाया, बेर बेर क्या बोलना એ શરાક રમાડા, એવું આવે છે. દયા ધર્મ, ધર્મનું મૂળ કયું હોય તો એ છે દયા ધર્મ. તો હવે આ જે સંગ્રામસુર, આપણે કથા તો સાંભળી ગયા છે અડધી. સંગ્રામસુર સુરસેન રાજાનો પુત્ર રાજકુમાર છે.
અને રાજા તો ન્યાયપ્રિય, પ્રજાનું પાલન, સર્વજીવનું રક્ષણ કરનાર પણ છે. પણ પુત્ર સંગ્રામસુર એવા મિત્રોના રવાડે ચડી ગયો અને વ્યસનોમાં ચૂર થયો. એમાં શિકારનું વ્યસન ભયંકર. પિતાએ તો અંતે કહી દીધું કે શિકાર બંધ કરી દે, હા, નહીં તો પછી મારા રાજપાટથી તારું રાજમાંથી નીકળી જા, તારું મોઢું પણ બતાવતો નહીં. હવે વ્યસનમાં એવો ચકચૂર હતો કે જેના કારણે દીકરો એ રાજમહેલના એ સુખો છોડીને વ્યસનમાં ચૂર એવો શિકાર ખેલવા માટે નીકળી પડ્યો. અને ત્યાંથી તો હવે તો કે ગામ નગરની બહારે કોઈ ઝૂંપડું બનાવીને ત્યાં રહે છે. અને ત્યાં હવે શિકાર જ પોતાનું જીવાદોરી પણ બનાવી લીધી છે. આજીવિકાનું સાધન પણ શિકાર જ કર્યું. અને એમાં હવે તો શું, તો કે કૂતરાઓ વગેરે પણ પાડેલા, જે શિકારી કૂતરાઓ કે ઈશારો કરી દે ને એ પીછો કરે. હરણાઓ હોય કે સસલાઓ હોય કે જે પણ, હા, જેનો શિકાર કરવો હોય એની પાછળ એ કૂતરાઓ દોડાવે અને કૂતરાઓ એને નિર્દયપણે હણી નાખે. કેટલાક સમય સુધી ચાલતું ગયું, પરંતુ એમ કે ને સંત સમાગમ શું કામ કરે છે. આપણે ઓલું ગુજરાતીમાં એક કહેવાય છે, શું ગુજરાતીમાં કહેવત છે, અને સાખી જેને કહીએ, શું તો કે એક ઘડી આધી में भी आध, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સંતના સમાગમથી, સંતના સત્સંગમાં કે સંતની વાણી સાંભળવાથી, સંત એટલે શું તો કે સમાજને સુધારે તે સંત, હા, સમાજને સુધારે તે સાધુ, સાધના કરે તે સંત, આત્મ સાધના કરે તે સંત, સમાજને સુધારે તે સાધુ, અને બગાડે તે બાવો. હવે અહીં એવા સાધુ ભગવંત પધાર્યા છે. અહીંયા કેવા કેવા સાધુ તો કે પંચમહાવૃતધારી છે, એવા અવધિ જ્ઞાનથી યુક્ત એવા એ આચાર્ય ભગવંત ત્યાં આવેલા છે. અને એ દિવસે આ બાજુ આ સંગ્રામસુરને પરગામ જવાનું થયેલું. મનના વિચારોને, આ કૂતરાઓના મનના વિચારોને એ જાણેલા છે, એઓની વૃત્તિને પણ પારખેલી છે. એવા એ સાધુ ભગવંત, એ સાધુ ભગવંત ત્યાં આવે છે, જે નામ છે શિલંધર આચાર્ય. શિલંધર આચાર્યજી એ કૂતરાઓ પણ સમજી શકે એવી ભાષાની અંદર એમને ઉપદેશ આપે, ધર્મનો ઉપદેશ. અને હિંસાથી શું કેવું નુકસાન છે અને અહિંસા ધર્મનું પાલન કરતા કેવો મહાન લાભ થાય છે, એની વાતો એમને કૂતરાઓને સંભળાવી. અને કૂતરાઓ પણ ત્યાં હિંસા નહીં કરવાનું, શિકાર નહીં કરવાની સંકલ્પમાં વ્રતથી બંધાયા. પરગામથી આવેલો એવો સંગ્રામસુર કૂતરાઓને લઈને શિકાર માટે નીકળ્યો છે. શિકાર બતાડીને ઈશારો કર્યો, પણ કૂતરાઓ સહેજ પણ ભાગ્યા નહીં, શિકાર કરવા માટે દોડ્યા નહીં. બસ માત્ર ત્યાં ને ત્યાં જેમ સ્ટેચ્યુ હોય, જેમ સ્ટેચ્યુની જેમ તેને ત્યાં બેઠા રહ્યા. વળી બીજી જગ્યાએ લઈ ગયો, ત્યાં પણ એ પર કર્યું, પણ ત્યાં પણ નહીં. અંતે વિચાર કર્યો કે કૂતરાઓને શ્વાનોને થઈ શું ગયું છે. ઘરે લાવ્યા અને ત્યાં એ જે કૂતરાઓનો જે રખેવાળ, જે પાલક હતો, એને પૂછવામાં આવ્યું કે કૂતરાઓ શિકાર કેમ નથી કરતા. અને ત્યારે એ પાલક દ્વારા ખ્યાલ આવ્યો કે અહીં સાધુ ભગવંત પધાર્યા હતા અને એઓએ અમને ધર્મ સંભળાવ્યો છે, અને ધર્મના એ ઉપદેશના કારણે એ શિકાર કરવાનું હવે મૂકી દીધું છે. સંગ્રામસુરને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે ખરેખર પોતાની જાતને ખરેખર ખૂબ ધિક્કારવા લાગ્યો. અને કૂતરાઓને ત્યાં ને ત્યાં મુક્ત કર્યા. અને કૂતરાઓ કે તમને જેને તમને ધર્મ સંભળાવ્યો છે, એમની પાસે જઈને તમે ધર્મ સાંભળો. તમને હવે કોઈ પણ પરાને કંઈ પણ શિકાર નહીં કરાવીશ. કૂતરાઓ પણ જીવો ખુલ્લા મૂક્યા, અને કૂતરાઓ પણ તરત દોડતા ત્યાંથી દોડ મૂકીને જ્યાં ગુરુ ભગવંતો હતા ત્યાં જઈને બેસી ગયા. શુભ પરિણામ વાળા એવા બનેલા આ કૂતરાઓ હવે હિંસા શિકારનું મૂકી દીધું છે, અને એ ગુરુ ભગવંતના ધર્મ ઉપદેશ પણ સાંભળે છે. વળી સંગ્રામસુર પણ એમના પગલે પગલે કૂતરાઓ જેમ ગયા એમ એ પણ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો કે જો આ શ્વાન જેવા શ્વાન પણ જો શુભ ભાવોની અંદર આવીને શિકાર મૂકી દેતા હોય, ને હું કેવો નિર્દયી, કેવો ધિક્કાર છે મારા જીવને કે મેં કેટલા જીવોનું બધું, જો પ્રાણી જો આ શિકાર મૂકી શકે છે ને હું નથી મૂકતો,
ધિક્કાર છે મને. અને ખરેખર એને પણ નક્કી કર્યું કે હવે હું પણ ગુરુ ભગવંત પાસે જાય. ગુરુ ભગવંત પાસે જઈને ત્યાં માફી માંગે છે, પ્રાયશ્ચિત કરે છે, પોતે કરેલા એ દુષ્કૃત્યોનું, જે હિંસા શિકાર વગેરે કરેલી છે એનું બધું માફી માંગે છે. ગુરુ ભગવંતે પણ એમને યોગ્ય ધર્મ સંભળાવ્યો અને શ્રાવકના વ્રતથી યુક્ત હવે એ ધર્મ આરાધના કરવા લાગ્યો. ધર્મ આરાધના કરવા લાગ્યો, શિકાર મૂકી દીધું છે અને ધર્માત્મા બન્યો છે. આવી વાત જ્યારે સુરસેન રાજાને ખ્યાલ આવી, સુરસેન રાજાને ખ્યાલ આવ્યો અને સુરસેન રાજાએ પણ પોતાના દીકરાને જે કારણથી દૂર કર્યો હતો, વ્યસનોના કારણે જે દૂર કર્યો હતો, એ વ્યસન દૂર થતા એને ફરીથીને પણ પોતાના મહેલની અંદર બોલાવ્યો અને એમને યોગ્ય યુવરાજ પદે સ્થાપ્યા છે. પરમાત્માની જીન પૂજા સાધુ ભગવંતોની ભક્તિ આવી ખૂબ ઉત્તમ રીતે કરતો એવો આ સંગ્રામ સુર એ મહેલની અંદર પણ છે અને રાજકાર્ય પણ કેટલાક સંભાળે છે. એક દિવસે પહેલાનો કોઈ મિત્ર આવે અને કહે છે, દરિયાઈ સફર કરીને દેશ પરદેશ જઈને આવે છે, વેપાર અર્થે જઈને આવે છે અને મળે, ઘણા સમય પછી મળ્યા એટલે ભેટ્યા અને એકબીજાને અરસપરસ હર્ષની વાતો પણ કરી અને એને વાત કીધી કે મિત્ર, તું પરદેશની અંદર જઈને આવ્યો, કંઈક કેટલાય કૌતૂહલ જોયા હશે, કેવું હતું વગેરે, કંઈક તને જે મસ્ત ગમ્યું હોય એવું કઈ વસ્તુ હોય તો જણાવો. અને મિત્ર પણ કહે છે, મિત્ર, આમ તો ઘણી બધી વાતો, પરદેશમાં જઈએ એટલે ઘણી બધી વસ્તુઓ જોવાની, ચીજો વગેરે મળે, પણ એમાં પણ આશ્ચર્યકારી કે જોવા જેવું એક આ વસ્તુ હતી. શું? તો કે દરિયાની અંદર જ્યારે અમે સફર કરતા હતા તો ત્યારે એક ટાપુની અંદર એક પર્વત ઉપર મધ દરિયાની અંદર એક પર્વત અને પર્વતની અંદર ઉપર એક ઝાડ વૃક્ષ, કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષની દાળ ઉપર અનેક સખીઓથી ઘેરાયેલી એવી રાજકુમારી, પરી સરખી, સ્વર્ગની અપ્સરા પણ જેના સામે ફીકી પડે એવી સુંદર મજાની કન્યા જોવામાં આવી. હવે ત્યાં એ કન્યાઓ જોવામાં આવી અને હવે કદાચ કંઈ ફસાયેલા હશે કે શું વગેરે, અમે બધું જોતા ત્યાં એ વાણો એ તરફ લઈ ગયા અને ત્યાં નજીક પહોંચીએ એ લોકો જોવાનો પ્રયત્ન કરીએ ત્યાં તો એ બધી કન્યાઓ આખા વૃક્ષ સહિત દરિયાની અંદર જંપાપાત કર્યો. એટલે જંપાપાત કર્યો. હવે આ અજુગતું લાગ્યું, એટલે અજુગતું એટલે કે આશ્ચર્યકારી બનાવજો, એટલે ત્યાંથી અમે વાનો પાછા વાળ્યા અને ત્યાંથી ના તમે આ તરફ વાળ્યા. એટલે જ્યારે એ સ્ત્રીનું વર્ણન સાંભળ્યું અને ત્યારે એને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળો, એટલે કે શું કે આશ્ચર્ય છે કે શૂર કોને કહેવાય, શૂરવીર કોને કહેવાય, તો કે જે માત્ર શું કે લડવૈયા જ નહીં પરંતુ શું તો કે સાહસ કરે. તો એ આશ્ચર્ય જે જોયું શું હશે, ચાલો એને જોઈએ, માનીએ. એટલે એને જોવાની અને એને માનવાની ઈચ્છા વાળો એવો આ સંગ્રામસુર હવે પોતાના પિતાને કહે છે, પિતાજી મારે પણ શું પરદેશની અંદર જવું છે, પરદેશ જવું છે, દરિયાઈ સફર કરીને પરદેશ જવું છે. અને જે આશ્ચર્યકારી બનાવ હતો એ પણ વાત કીધી તો કે ના બેટા, આમ રીતે તને મૂકીએ નહીં, કેમ કે દરિયામાં ગમે તે થઈ શકે ને આપણે કોઈ વેપારની આવશ્યકતા નથી, પણ કહે છે કે મારે તો ગમે તેમ કરવું છે. એટલે પિતાની મનાઈ છે પણ છતાં દીકરો કહે છે કે મારે તો જવું છે અને પિતાએ પણ મને હા પાડી. દીકરો એ વાણો તૈયાર કરાવ્યા છે અને એની અંદર માલમત્તા વગેરે પણ લઈને કેમ જવાય છે તો વેચમાર વગેરે પણ થાય, તો એમ માલમત્તા વગેરે ભરીને એ દરિયાઈ મુસાફરીની અંદર મિત્ર સહિત જવા લાગ્યા. બંને મિત્રો છે, બીજા લોકો પણ છે, એવા એ વાણમાંથી પસાર થાય છે અને જે તરફ ઓલો પર્વત હતો, જ્યાં કલ્પવૃક્ષ ઉપર જે રાજકુમારી સરખી જે સુંદર મજાની જે કન્યાઓ હતી, અનેક સખીઓથી યુક્ત, તો એવું જે પર્વત હતો એ દિશા તરફ વાણો હંકાર્યા અને ખરેખર એ પર્વતની પાસે પહોંચી ગયા અને ત્યાં જે હવે વાણો નજીક આવતા જોયા એટલે પૂર્વની જેમ જ આ કન્યાઓ અને સખીઓ એ વૃક્ષ ઉપરથી, એ સૈયા ઉપરથી, કલ્પવૃક્ષના ડાળી ઉપર જે સૈયા હતી, એ સૈયા કરેલી હતી, એ સૈયા ઉપરથી સખીઓ સમેત એ લોકો દરિયાની અંદર જંપાપાત કર્યો. બસ
હવે દરિયામાં શું થાય પછી જંપાબાદ કર્યા પછી કઈ ખ્યાલ નહીં, પરંતુ ફરીથી ને પણ વારંવાર આ બનતું જુએ એટલે સહજ શું થાય તો કે નક્કી કઈ આ માયાવી છે, કાં તો કંઈક દૈવિક યોગ છે, અથવા કંઈક અલગ છે. એટલે તરત ભાણું બાળવાનું નક્કી કર્યું. ઓલો મિત્ર કે છે અમે આવું પહેલા પણ આવું જ જોયું હતું, પણ હવે આગળ શું થાય? પણ મિત્ર કે છે મિત્ર ગમે તેમ હોય મારે પણ શું કરવું છે કે અંદર જવું છે. મિત્ર ના પાડે પરંતુ છતાંય શું તો ગમે તમે તલવાર હાથમાં તલવાર લીધી, તલવાર ધારણ કરી અને આ સંગ્રામ સ્વરૂપ પણ દરિયામાં જંપાબાદ કર્યો. દરિયામાં જંપાબાદ કર્યો એટલે હવે તો આ લોકો શું કહેવાય કે શું થશે, અહીંયા કોણ કોણ? અને તે વખતે સંગ્રામ સુર દરિયામાં જંપાબાદ કર્યો અને ભાનમાં જે લોકો હતા પેલા ના પાડી પરંતુ છતાંય ત્યાંથી ને વાણો કઈ અનહોનાર થઈ જાય એના કરતા વાણું હવે આપણે દૂર ખસેડીએ, ક્યાંક દૂર લઈ ગયા. આ બાજુ જંપાબાદ કરેલો એવો સંગ્રામ સુર ત્યાં દરિયામાં પહોંચ્યો, દરિયામાં પડ્યો અને તે વખતે ત્યાં જ કોઈ મનીના પ્રભાવે, જળકાંત મનીના પ્રભાવે જે એ જલકાંત મનીના પ્રભાવે એ ત્યાં અ, એ દરિયાની અંદર એને કાંઈ પણ થતું નથી. અને એ મને ત્યાં અંદર એક મહેલ, એ પાણીની અંદર મોટો મહેલ છે, જેમાં 7 માળ જેટલી મોટી હવેલી છે, મહેલ છે. ને મહેલની અંદર આ પાણીની અંદર બધે ઉપર બધે પાણી છે ને મહેલ પાણીમાં છે. અને ત્યાં ઉતરે તો તે જેવો જંપાબાદ કરે તો થોડે એમ સ્વિમ કરે ને અને ત્યાં તો કે પગથિયા દેખાવા લાગ્યા. અને હવે તો કે આમ તો તરવું પણ નથી પડતું, હવે ત્યાં પાણી છે, દૂર દૂર છે. કેટલાક પ્રભાવ એવા હોય છે જેમ જલકાંત મની હોય, જલકાંત મની હોય તો જલકાંત મનીના કારણે તો કે એ શું કરે છે તો કે એ દરિયો જે પાણી હોય પાણી પણ રસ્તો આજુબાજુની અંદર થઈ જાય, બાજુબાજુની અંદર પાણી પણ બાજુબાજુની અંદર થઈ જાય. એટલે કે તો હવે ત્યાં એ ચાલીને જઈ રહ્યો છે, જેમ આપણે પગથિયા જેમ ઉતરતા હોઈએ એવી રીતે ધીમે ધીમે નીચે ઉતરતો જાય છે. નીચે ઉતરે છે અને ત્યાં આ બાજુ એક કન્યા સૈયા ઉપર સૂતી છે, ચાદર ઓઢીને, પોતાના અંગ ઉપર ચાદર ઓઢીને સૂતી છે. અને એ શયન કક્ષની અંદર એ જે મહેલમાંથી ઉતરતા ઉતરતા એવી રીતે ત્યાં જ પહોંચે છે કે જ્યાં આ કન્યા સૂતી છે. કન્યા સૂતી છે ત્યાં પહોંચે અને આમ તો ઊંઘી નથી ગઈ, માત્ર એક શું કહેવાય કે એને ખ્યાલ હતો. આગળ આપણે સાંભળીએ હવે ત્યાં જે કન્યા સૂતી છે અડધી ચાદર ઓળીને, તો એ ચાદર ખોલે છે અને ચાદર ખોલી અને ચાદર ખેંચીને જ્યારે કાળે ઉઘેડે છે અને તે વખતે જે કન્યા છે એ પણ બેઠી થઈને એની સાથે વાર્તાલાપ કરે છે, પોતાનો પરિચય આપે. પોતાનો પરિચય આપે કે ભરત ક્ષેત્રના વૈતાઢ્ય પર્વત ઉપર દક્ષિણ દિશાની શ્રેણી ઉપર જે રત્નોપર ચક્રવાલ નગર છે, એ નગરના જે રાજા, જે વિદ્યાધર રાજા, વિદ્યુત પ્રભા નામનો જે રાજા છે, વિદ્યુત પ્રભા નામનો વિદ્યાધર છે. અને એ વિદ્યાધરની મણિમંજરી નામની હું પુત્રી છું. હવે જ્યારે યુવાવસ્થા પામી એ વખતે મારા પિતાએ કોઈ નિમિત્તે આને કહ્યું હતું કે મારો ભરતાર કોણ થશે, મારા પતિ કોણ થશે. અને ત્યારે નિમિત્તે આ કીધું હતું કે શું તો કે આવી રીતે શું તો કે સમુદ્રની અંદર પર્વત ઉપર કલ્પ વૃક્ષની શાખા ઉપર સૈયા કરતી હશે, ત્યાં વસવાટ કરતી હશે. અને ત્યાં એને જોઈને એને પામવાની ઈચ્છાથી જે વ્યક્તિ દરિયાની અંદર જંપાબાદ કરશે, તો એ જંપાબાદ કરીને એને સૈયા સુધી પહોંચશે, એટલે એને જોઈને દરિયાની અંદર જંપાબાદ કરશે, એ જ એનો ભરતાર થશે. એવી વાત કીધી. કોણ? તો કે નિમિત્તે આએ. એટલે હવે આ કન્યાને શું કરવું તો કે હવે આ કન્યાને ક્યાં તો કે એ સમુદ્રની અંદર એ પર્વત છે ત્યાં વૃક્ષ ઉપર અને એ રીતે એને રાખો. અને વિદ્યાધરે એ પ્રમાણે યુક્તિ પ્રયુક્તિથી ત્યાં એ મણિમંજરીને રાખી છે. જે મણીઓથી, જલકાંત મણીઓથી એ મહેલ બનાવેલો હતો કે જેમાં પાણી એમને કાંઈ પણ વિક્ષેપ પહોંચાડતું નથી. પુણ્યશાળી એક જ મિનિટ.
જલકાંત મણીના પ્રભાવ જલકાંત મણીનો એ બનેલો મહેલ એટલે પાણીનો કંઈ પણ એને દુષ્પ્રભાવ થતો નથી. એટલે પાણી જેમ શું કહેવાય કે શ્વાસ લેવાની અંદર તકલીફ પડે કદાચ એમને હોય તો એવું કાંઈ નહીં. જેમ ઘરની અંદર આપણે રહેતા હોઈએ એમ સહજ રીતે એ લોકો બધાય એ મહેલની અંદર પણ વાસ કરે છે. હવે પોતાનો પરિચય આપે અને એ પોતે કોણ છે એ તો એને ખ્યાલ જ હતો કે સંગ્રામસુર આવશે. જે સુરસેન રાજાનો પુત્ર સંગ્રામસુર જ અહીંયા પહોંચશે. એટલે એને ખ્યાલ આવ્યો અને તે વખતે આવી બંનેની વાર્તાલાપ થઈ રહ્યો છે. અને એ ભરતાર થશે નહીં. આ એ પ્રમાણે હું અહીંયા રહી છું અને આપે આવ્યા એટલે મારું કાર્ય સિદ્ધ થયું એમ સમજો. હવે આ જે બંનેની વાતો ચાલે છે, બંનેની સાહસ અને પરાક્રમ અને અડગતા હોય ત્યાં દેવો પણ તેને નમસ્કાર કરે. આપણે ગઈ વખતે પણ શ્લોક બોલ્યા હતા એક શું તો કે ધમ્મો મંગલ મુકિઠમ અહિંસા સંજમો તમો દેવાવિતમ નમમ સંતિ જસ ધમ્મે સંયમનો. તો કે જે મનુષ્યો સંયમથી યુક્ત છે, ઉત્કૃષ્ટ અહિંસા ધર્મનું પાલન કરે છે, તપ જપનું તપ જપ નિયમ વ્રતથી યુક્ત છે, એવા જીવોને દેવો પણ નમન કરે છે. હવે દેવો પણ નમન કરે છે તો અહીંયા સંગ્રામસુર, તો સંગ્રામસુરની પ્રશંસા કોણ તો કે ઇન્દ્ર કરી રહ્યા છે. સૌધર્મેન્દ્ર ની પ્રશંસા કરી રહ્યા છે. પ્રશંસા કરવી એટલે એક પ્રકારનું વંદન, નમન. હવે આ પ્રશંસા કોણ ઇન્દ્ર કરી રહ્યા છે એના સમ્યક્ત્વની અને એના વ્રતની એના વ્રતમાં જે દ્રઢતા છે એ દ્રઢતાની પ્રશંસા ઇન્દ્ર કરી રહ્યા છે. અને જેમ કહેવાય ને કે ઘણી વખતે કોઈ પ્રશંસાઓ બધાને છાજતી નથી. આપણે ગઈ વખતે જ આપણે અભયકુમારની વાત પણ સાંભળી. ગયા સોમવારના આપણે અભયકુમારની વાત સાંભળી કે શ્રેણિક મહારાજાની એના પિતાએ પ્રસેનજીત રાજાએ એની પ્રશંસા કરતા નથી. એની બુદ્ધિ એટલે બધા જે 100 જણ હતા એમાંથી 9 જણ તો હાર માની લીધી હતી બંને પરીક્ષાઓની અંદર. છતાં પણ પિતાએ પ્રશંસા ન કરી. પ્રસેનજીત રાજા પ્રશંસા ન કરી. કારણ તો કે રખેને આ બીજા રાજકુમારો છે એને ગમશે નહીં. એને ગમશે નહીં અને શું કહેવાય તો કે આ શ્રેણિકને કદાચ મુસીબતમાં મૂકે એના એટલે પ્રશંસા ન કરી. એટલે ઇન્દ્ર અહીંયા પ્રશંસા કરે જ્યારે પણ કંઈક સારું કાર્ય કૃત્ય કરતા હોય તો તે વખતે તો કે અન્ય મિથ્યાત્વી દેવો હોય કે અન્ય દેવોને કંઈક સૂજે છે. હવે જો આ વસ્તુ છે ને આપણે સમજવા જેવી તો ખરી જ કે જો દેવો છે બરાબર ને, દેવોમાં ઇન્દ્ર બરાબર ને, શક્તિ સંપન્ન બધાઓનો રાજા છે, એની આજ્ઞા અનુસાર બધાને ચાલવાનું હોય બરાબર. હવે ઇન્દ્ર જો પ્રશંસા કરતા હોય અને એ પ્રશંસા બધાને ન પચતી હોય અને શું કે જેની પ્રશંસા કરતા હોય તો બીજા કોઈ દેવ છે એને મુસીબતમાં કરતા હોય કે એને તો પછી સામાન્યથી આપણો સ્વભાવ કેવો? હવે આપણી કોઈ પ્રશંસા કરતું હોય તો બધાને ગમે નહીં બરાબર ને. આવું બને કે ના બને? હવે ધારો કે આપણે સમજો કે કોઈ જાહેરમાં કોઈકની પ્રશંસા કરી હોય, ઓ તો આ તો મનની પડ્યા છે, આને તો એ તો કેવી છે અમને ખબર છે, એ કેવો છે અમને ખબર છે. અને પછી જુઓ પછી અંદર કાંઈક ને ખીચડું પૂછ્યું પછી જે ખીચડી પાકતી હોય તો એ જ જાણે. બરાબર ને. અને એમ કે છે હા શું કહેવાય કે જો ચૂલા ઉપર ખીચડી પાકતી હોય ને તો સારી, ચૂલા ઉપર ખીચડી પાકતી હોય તો સારી છે, પણ એ જો મનમાં ખીચડી પકતી હોય તો મનમાં જે ખીચડી પકતી હોય તો બરાબર નહીં. અન્યને મુસીબતમાં નાખવાનું જ કાર્ય થાય. એટલે શું તો કે નિષ્ઠુર પરિણામ વાળું મૂળ વસ્તુ આપણે કહીએ. તો હવે ઇન્દ્ર પ્રશંસા કરે અને ઇન્દ્રની પ્રશંસા ઓલા અન્ય જે દેવ છે એને કોઈ ગમતી નથી. અને એને શું કે જુઓ ને એને એની પરીક્ષા એટલે સમ્યક્તની પ્રશંસા કરી છે. કેટલાક દેવો શું છે જો સાંભળો, કેટલાક દેવો એની પ્રશંસા કરે એની પરીક્ષા પણ કરે. પણ પરીક્ષાઓની અંદર મુસીબત તો આવે જ, પરીક્ષાઓમાં મુસીબત તો આવે જ યસ, પણ એ પરીક્ષાની અંદર જો ઉત્તીર્ણ થયા, પાસ થયા તો કે એને જ લોકો સારી રીતે યાદ કરે છે. જો સંગ્રામસુરની જો આ પરીક્ષા ન થઈ હોય તો આપણે ત્યારે નામ પણ ન લીધું હોત અને યાદ પણ ન કરત. હવે પ્રશંસા કરી છે અને તે વખતે એક દેવ આવે છે, એટલે દેવ છે એ પ્રશંસા એને પચતી નથી, એની પરીક્ષા કરીએ. સાચું કે કેમ?
પરીક્ષા માટે દેવ નીચે આવે છે અને જ્યાં આ લોકો બંને મણિમંજરી અને સંગ્રામસુર બેઠા છે, વાતો કરે છે, ત્યાં આવીને વિકરાળ રૂપ વાળું છે, દાંત મોટા મોટા છે, આંખો લાલ ઘૂમ છે, હોઠ લાલ ચોળ છે, અને આમ તો કાળા વર્ણવાળા મોટા મોટા વાળ છે, અને એ પણ પાછળ શું કહેવાય, અને વળી એમ કહેવાય એક દૈત્ય જેવું, જે રાક્ષસ જેવું રૂપ કરીને ત્યાં આવે, રાક્ષસ જેવું રૂપ કરીને આવે, અને તે વખતે કે છે, એ શું કે મારું ભક્ષણ છે, તું કોણ છે? આ જે કન્યા છે મારું ભક્ષણ છે, મારું ભોજન છે, તો અહીંયાથી ચાલ્યો જા, અહીંયાથી ચાલ્યો જા, નહીં તો તને પણ ખાઈ જઈશ. હવે જ્યારે આવા વચનો સાંભળ્યા, એટલે આવું એનું સાંભળ્યું, એટલે તે વખતે સંગ્રામસુર પણ રાજકુમાર હતો ને શૂરવીર હતો, એટલે સહજ કે શું તો કે એમ તો તને શું કહેવાય કે ભલે ગમે તેમ હોય, તું ગમે તે હોય, તમે ગમે તે હો, પણ હવે શું તો કે એને મારા ભરદાર તરીકે સ્વીકાર્યો છે, તો ભાર્યાનું રક્ષણ કરવું એ મારું પરમ કર્તવ્ય બને છે, એટલે ગમે તેમ હોય હું તને એને કંઈ પણ કરવા નહીં દઈશ. તો એમ એટલે તું શું કરીશ કે ગમે તેમ હોય તો તમારી સાથે યુદ્ધ કરીશ. યુદ્ધ કરવા માટે તૈયાર છો. એક બાજુ દેવ છે, દેવની સામાન્ય શક્તિ કેટલી? સામાન્ય દેવ હોય ને, સામાન્ય દેવ, તો એની શક્તિ કેટલી? તો કે મેરુ પર્વત અને જંબુદ્વીપ, મેરુ પર્વત અને જંબુદ્વીપ, તો આખો જેમ શું કહેવાય, મેરુ પર્વતથી એમ ઊંધો કરી ઉપર લઈને અને જંબુદ્વીપ ઉપર આવી જાય, બરાબર. અને જેમ આપણે નાના બાળકો હોય ને છત્રીથી કેવી રીતે રમતા, છત્રીથી રમતા બરાબર, તો એવી રીતે આખા જંબુદ્વીપ અને મેરુ પર્વતને એવી રીતે રમાડી શકે, એટલી શક્તિ વાળો હોય દેવ, સામાન્ય દેવ, બરાબર. હવે એની સામે આ મનુષ્ય, સામાન્ય મનુષ્ય નથી, ચક્રવર્તી વાસુદેવ તો કઈ છે નહીં. પછી હવે એની સામે સામનો કેવી રીતે કરે? પરંતુ છતાંય જે એની શૂરવીરતા, હા, પહેલાં પેલી જીત કઈ તો કે ડરવું નહીં, પહેલાં પેલી જીત તો કે ડરવું નહીં, એટલે જો ગમે તેમ હું લડીશ, તમે ગમે તે હો, તલવાર કાઢી, તલવાર હાથમાં હતી જ, તલવારથી એની સાથે યુદ્ધ કર્યું, હા, પરંતુ ઓલા પણ તલવાર કરીને તલવાર હાથમાં આવી ગઈ, અને તરત એક જ ઝાટકાની અંદર શું તો કે સંગ્રામસુરની તલવાર ભાંગી નાખી, એનું જે ખડગ હતું, ખડગ સેકન્ડની અંદર ભાંગી નાખી. વળી સાથે સાથે હવે તો કે બાહુ, હા, તો એની સાથે બાહુ યુદ્ધ કરવા ગયો, બાહુ યુદ્ધની અંદર પણ તરત જ વારની અંદર શું કર્યું તો કે એને હાથની અંદર લઈને હાથ પગ મરડીને એને બંદી બનાવી નાખ્યો. હવે બોલ, હવે તું શું રક્ષણ કરી શકીશ? હા, આ તો મારું ભોજન છે એનું, અત્યારે તેને ખાઈ જઈશ, તો એને રક્ષણ ન કરી શકે. અને ત્યારે કે અને આ બાજુ જે ઓલી જે રાજકુમારી છે, જે મણિમંજરી, હવે મણિમંજરીને એવું એના શરીરની અંદર એવું એને કરી દીધું કે શું તો કે ધીમે ધીમે એનું શરીર ગળવા લાગ્યું, શરીરની અંદર બળતરા થવા લાગી, વેદના થવા લાગી, અને શરીરની અંદર ફોડલા વગેરે થવા લાગ્યા, અને ધીમે 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 આખું શરીર ગળવા લાગ્યું છે. હવે આમ થવા લાગ્યું છે એટલે તે વખતે ઓલી જે વેદના થાય એટલે મણિમંજરી ખૂબ ચીસો પાડે, રુદન કરે છે. અને તે વખતે રાક્ષસને કહે છે તો ગમે તેમ હાને મને જે પણ કરવું હોય કર, પણ આ કન્યાને મૂકી દે. તો કે એમ તને નહીં મૂકું, શું હું તને મૂકીશ નહીં, તો એના માટે તારે શું જે કહું એ તારે કરવું પડે, તો હું તને આ કન્યાને મૂકું, નહીં તો નહીં. તું તો બંધી થઈ ગયો, પણ બોલ સ્વીકાર મંજૂર છે? તો કહે છે શું કરવું પડશે? તો રાજકુમાર જે રાક્ષસ છે એને કહે છે શું કરવું પડશે? ત્યારે લોકો કહે છે શું, રાક્ષસ કહે છે કે જો તારી પત્નીને બચાવવું જ છે, હા, જો તારે જો આને તારી સ્ત્રીને બચાવવું છે, તારે એક કામ કરવું પડે. શું તો કે કોઈ પણ બીજી સ્ત્રી લાવી આપ મને, મારા ભોજન માટે કોઈ પણ બીજી સ્ત્રી લાવી આપ, તો હું તને જવા દઉં, તો હું આ તારી પત્નીને મુક્ત કરું. હવે જેને હિંસાનું વ્રત કરી લીધું છે કે કોઈ પણ રીતે હિંસા તો કોઈ પણ રીતે ના કરીશ, લોકો કહે છે તું મને મારી નાખવું હોય તો મારી નાખ, પણ એ મારાથી થશે નહીં, કોઈ પણ બીજી સ્ત્રી લાવી આપ, તો કે છે હું કોઈ પણ ના આપું, હા. અને કે છે પછી ઓલો વિચારવું પડે કે જો બીજી સ્ત્રી કોઈ લાવી આપ તો એને ખાઈને હું મારી ક્ષુધા શાંત કરું, મારી ભૂખ મિટાવું, જો આમ કરે
તો જ હું તને આ તારી સ્ત્રીને મુક્ત કરું. આ બાજુ ઓલો પડેલો છે, હાથ પગ બેરે વાંકા વાળી દીધેલા છે, અને એટલે હવે કંઈ કરી શકે એમ નથી. તો કહે જો તને સારો કરું અને તું આમ કરી દે તો તારી સ્ત્રીને એને મુક્ત કરું. મને કહે છે કે કોઈ પણ રીતે નહીં, એ તો મારાથી થશે જ નહીં. બીજું કે છે તો શું કર? તો કે જે બીજા જે છે એ કે છે કે જે ચરક નજીકની અંદર જ ચરક અને પરિવ્રાજક વગેરે ધર્મગુરુઓ છે, તો એને તમે વંદન કરો, એના ચરણ કમલમાં નમસ્કાર કરીને તમે એને વંદન કરો અને એમને સેવા કરો. એટલે મતલબ આજે છે ચરક અને પરિવ્રાજક એટલે તો કે એ જે અન્ય ધર્મના જે ગુરુઓ છે, તો એ નજીકની અંદર છે, એની તમે સેવા કરો. એની સેવાથી હું પ્રસન્ન થઈશ અને તમારી આ પત્નીને તમને મુક્ત કરીશ. સંગ્રામ સુર કહે છે કે કુદેવ અને કુદેવ કુગુરુ કુધર્મ એ તો નરકનું દ્વાર છે. એટલે કે શું? તો કે હવે એનો પણ ત્યાગ છે. જે દુર્ગતિનું કારણ છે એ તો મારાથી થશે જ નહીં. ઓલો કે છે ભલે છે તમે મને હણી નાખો, તમે મને મારી નાખો, પરંતુ હવે એ તો હું નહીં કરું. ત્યારે કે છે રાક્ષસ કે છે કઈ વાંધો નહીં, ત્રીજી તને શરત આપ કે નજીકની અંદર જ દેરાસર છે. શું કે છે? નજીકની અંદર જ ત્રણ ભુવનના સર્જનહાર એવા મિછાગો, હા, નજીકની અંદર જ ત્રણ ભુવનના સર્જનહાર એવા હરિહર બ્રહ્મા વગેરે. તો એવા હરિહર એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે એ ભગવાનોની મૂર્તિઓ છે, તેમને નમસ્કાર કરો, એમની સેવા કરો. અથવા પછી કે છે જો આમ કર, અથવા મારી પ્રતિમા બનાવી. શું? તો કે મારી પ્રતિમા બનાવ અને મારી પ્રતિમા કરીને તું દરરોજ જો પૂજા કરે, પ્રતિદિન જો પૂજા કરે, તો તારી કન્યાને તને મુક્ત કરું. હવે કે આ તો બહુ થયું. વિચાર કરે કે હવે કે ઓલો કે છે કે શું? તો કે ઉપરના કાર્યમાંનું કોઈ પણ જે તમે કીધું એ કાર્ય પણ મારાથી કોઈ પણ કરવાનું નથી, મારાથી નહીં જ થાય. હા, એટલા માટે શું કરો? તો કે તમે મારા પ્રાણ જાય. સંગ્રામસુર કે છે મારા પ્રાણ જાય છતાં પણ હું આ અન્ય કુદેવ કુગુરુ કુધર્મને નમન તો નહીં જ કરીશ. તમે મને સુખેથી પ્રાણ લઈ લ્યો. હવે સંગ્રામસુરની દ્રઢતા કહી દીધું કે જે સુસાધુ સુદેવ સુસાધુ અને સાધાર્મિક છોડીને અન્યને ક્યારે પણ હું નમસ્કાર કરવાનો નથી, અન્યને ક્યારે પણ નમસ્કાર કરવાનો નથી. તથા જે નરક ગતિનું કારણ, નરક ગતિનું પ્રધાન સાધન એવા અન્ય દેવદેવીઓને હું નમસ્કાર કરતો નથી. તથા નરક ગતિનું કારણ એવું જીવવધ કરતો નથી. હા, અથવા જીવવધ કરવાથી અનંત વાર નરક ગતિમાં પતનનો હેતુ બને, તો એવી હિંસા વગેરે પણ હું કરીશ નહીં. તો કે હે રાક્ષસ, કે હે રાક્ષસ, ત્યારે જે પણ કાર્ય કરવું હોય, જે પણ કરવું હોય, કે છે કે હે રાક્ષસ, તારે પણ આવું કાર્ય કરવું ઉચિત નથી. એટલે ઓલો કે છે હું તો નહીં કરીશ. તો કે શું કહેવાય કે હું જે કુદેવ કુગુરુને જે નમન કરવાની વાત કરે છે હું તો નહીં કરીશ, પરંતુ તારે પણ કરવા જેવું નથી. એક તો મૃત્યુના મુખમાં છે, સાંભળજો, મૃત્યુના મુખમાં છે. પોતાની જે સ્ત્રી છે તો એ રુદન કરી રહી છે, રડી રહી છે, એનું શરીર ગળતું જાય છે, અને કહે છે સ્વામી ગમે તેમ કરો, મને બચાવો, નહીં તો આમને જ ખલાસ થઈ ગઈશ, તમે એની વાત માની લો. કે છે કોઈ પણ રીતે નહીં. રાક્ષસને સામે કે છે શું? તો કે જે હિંસાનું કારણ છે, ઓલો દેવ કહે છે તો કે સ્ત્રીની જગ્યાએ જો કદાચ સ્ત્રીને આપી શકે, આ વસ્તુ ન કરી શકે, તો તારા સ્ત્રીને રક્ષણ માટે, તો બચાવવા માટે એક બકરો તો આપી શકે ને, તો મને બકરો આપ. એની બલી લઈને શું કરતો કે તારી સ્ત્રીને હું મુક્ત કરી દઈશ. કોઈ પણ રીતે નહીં. શું? તો કે જે જીવવધનું કારણ, જે જીવ હિંસાથી પતનનું જે કારણ છે, અનેક વાર નરક ગતિના દુઃખો ભોગવવા પડે, અથવા નરક ગતિનું જે કારણ છે એવું કાર્ય તો હું કરીશ જ નહીં. અને રાક્ષસને કહે છે કે આવું તમારે પણ કરવા જેવું નથી. કેમ? તો કે એ તમારા માટે પણ દુર્ગતિનું કારણ બનશે. જ્યારે આવા વચનો સાંભળીને, જ્યારે વચનો સાંભળ્યા અને હવે ઓલો રાક્ષસ કહે છે, સાંભળજો, રાક્ષસ કહે છે કે ચાલ તું એ ન કરે તો પણ જીનેશ્વરને તો નમસ્કાર કરે, જીનેશ્વર ભગવંતને તો નમસ્કાર કરીશ ને.
તો કે હા, ત્યાં ચોક્કસ નમસ્કાર કરીશ. તો ચાલ એને નમસ્કાર. અહીંયા બાજુમાં જ દેરાસર છે, બાજુમાં જ જિનાલય છે, અને ત્યાં તું નમન કર અને એની પૂજા કર. બાજુના ત્યાં એ બાજુમાં જે દેરાસર હતું ત્યાં લઈ ગયા. આ બધું દૈવિક માયા હતી, બધી દૈવિક માયા હતી. એટલે બાજુમાં કહું છું અહીંયા દેરાસર છે, તો મારે તો જિનેશ્વર ભગવાન તો હશે, તો હું ચોક્કસ પૂજા કરીશ. હવે ત્યાં ગયા, પરંતુ ત્યાં એ જિનાલય તો હતું, પણ જિનાલય ત્યાં તો કે બૌદ્ધ લોકો પોતાની વિધિ અનુસાર એ જિનેશ્વર પરમાત્માની સેવા, પૂજા, ભક્તિ વગેરે કરતા હતા. હં. ત્યાં ઓલા કે છે કે એટલે કે હવે ત્યાં બૌદ્ધ લોકો પોતાની વિધિ અનુસાર એ ત્યાં પરમાત્માની પૂજા સેવા વગેરે કરતા હતા, જીન વિધિ અનુસાર, જીન આજ્ઞા અનુસાર નહીં. એટલે ત્યાં તરત કહી દીધું કે હે રાક્ષસ, હવે શું કહેવાય કે આ હું જીનેશ અહીંયા નમન પણ કરીશ નહીં. કારણ તો કે જ્યાં જિનાલય, તો જે જીન વિધિ હોય અને એ અનુસાર કરવામાં આવતું હોય તો ત્યાં નમનકાર થાય, પણ અહીંયા તો કોઈ પણ રીતે હું નમસ્કાર કરીશ નહીં. કેમ? તો કે વિધિવત જે જિનાલય જીન આજ્ઞા અનુસાર નથી, તો અહીંયા કોઈ પણ રીતે હું ત્યાં સેવા પૂજા વગેરે કરીશ નહીં. એટલે જ્યારે ત્યાં પણ આ સંગ્રામ સુરે ના પાડી. હવે દેવ શું, એ જે રાક્ષસ છે, દેવ પરીક્ષા માટે આવેલો છે, રાક્ષસનું રૂપ લીધેલું છે. હવે શું બીજી કઈ કન્ડિશન મૂકે છે કે ઓલી રાજકુમારી ગળી જાય છે સાવે ને મરતા જુએ છે, કે પછી ઉગારી લે છે? ઉગારશે તો ખરા જ, પણ શું કરશે, કેવી રીતે? ખૂબ રસપ્રદ છે. તો એ વાતો આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. પુણ્યશાળીઓ, આજે આપણે થોડાક લેટ થયા કારણવશાત, અમને બધાને ખ્યાલ છે. તો પરંતુ આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ છીએ, અને આગળ સંગ્રામસુર, ઓલો રાક્ષસ, જે મણિમંજરી, એના લગ્ન વગેરે કેવી રીતે થાય વગેરે આપણે આવતી વખતે વિશેષ રીતે સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ. ઓકે. વિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવી હોય તો મને વચન પાયાથી તેવી રીતે ઈચ્છામિ મંગલ પ્રાર્થના કરીશું.